ફાઇલ વિહારીને આવતા રહે ને રાતના મને લેવા મેલ્યો છે. મને આ રસ્તો ભયાનક લાગે છે ને હવે મારા કાકો વળી ગોળા જેવાથી કંપની વળી ફાઇલ વિહારીને આવતા રહ્યા છે. આ રસ્તા પર શિયાળીએ એલર્ટ આલેલું છે. આ રસ્તો બહુ ભયાનક છે. તો મારા કાકો સમજતા નહીં, મને રાતનો ફાઇલ લેવા મેલ્યો છે. આ ભગવાન ઉપર ભરોસો રાખીને હવે જવું પડશે ફાઇલ લેવા. એટલે આ રસ્તા ઉપર તો ભયાનક અવાજ આવી છે લ્યા. આ રસ્તા ઉપરથી જલ્દી નીકળી જવું પડશે. मैं तो किधर भी जाऊँ, तुमको क्या? इतनी रात का कहाँ चला? इतनी रात किधर जा रहा है? मैं तो कहाँ भी जाऊँ, तो तुमको क्या है? तुम कहाँ से हो? मैं तो गम में कहीं से हूँ कि तुम कब आए? तेरे को पता नहीं है कि यहाँ पे रात को नहीं निकलना चाहिए? इधर तुम्हारा इलाका क्या? हाँ, ये हमारा इलाका। एरिया कौन का, कानून कौन का? तुम्हें पता है मेरा बाप कौन है? कौन है? मेरे को कुछ नहीं होता है। तुम्हें पता नहीं मेरा बाप कौन है? कौन है? ये मैंने क्या तेरा बाप को? तुम्हारे जैसे तो 70 फरते हैं. चल निकल जा, उतार इसको. હમણાં તો બહુ દિવસથી નતો સીઆઈડીમાં એટલે બહુ આમ દયા વગર હુનું લાગતું હતું. હમણાંથી વળી કોઈ કેસે આવ્યો નહીં અને હમણાંથી થોડું પેલું છે એટલે હમણાંથી સારું ચાલે એવું લાગે એમ. સુધરી ગયા ક્રાઇમ થોડું ઓછું થાય હમણાં બધી રીતે થોડું પેલું લાગે છે. શું કેવું અભિજીત તારું? સાચી વાત છે. દયા હમણાં છુટ્ટી બહુ મનાઈ છે અને અમારે હાલ તો છુટ્ટી જેવું જ છે. હાલ કેસ બેસ કોઈ છે નહીં. હાલ અમે સારું હાલ બધા સુધરી ગયા છે એટલે સારું છે. એટલે હાલ આ શું લોંગ ડ્રાઈવ ઉપર આપણે નીકળ્યા છે નાઇટના અને હમણાં કોઈ એવું કેસ બેસ પેલો આવે એટલે પેલા જૂના આપણા જે કેસ છે ને એ બધા પતાવી દઈએ અને કોઈ એવો નવો કેસ આવે તો પછી એનું કરીએ ચાલુ. હાલ તો શાંતિ છે કેસ એટલે તમારે છુટ્ટી મળી ન તો સાચી વાત છે. આપણો ધંધો જ રહ્યો છે. રાત દાડો ફરવાનું હોય. સીઆઈડી નો આપણો કામકાજ જ એવું લેવાનું. સર ફોન આવ્યો, ગાડી સાઈડમાં જઈને ફોન કરો. હાલો. હા 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 કઈ જગ્યાએ? હા ચલો ચલો આવી હા હા દયા તું આ કેસ આવ્યો. હવે એક જગ્યાએ એક છોકરો છે એના પપ્પાનો ફોન આવ્યો, બિઝનેસમેન છે એના પપ્પા, એમનો કોલ આવ્યો છે કે મારો છોકરો 2 દિવસથી કિડનેપ થઈ ગયો છે, કાયમ. કિડનેપિંગ નો કેસ છે. કિડનેપિંગ નો કેસ હમણાં બહુ વધી ગયા. એટલે કિડનેપિંગ હોય કે કદાચ કોઈ એને કોઈ તકલીફ થઈ હોય ગમે તે થયું હોય પણ એમનું એવું કહ્યું કે 2 દિવસથી રહ્યા ગાયબ છે. 2 દિવસથી હજુ સુધી રહ્યો એનું કોઈ પેલું મળ્યું નહીં એટલે આપણે એમના ઘરે જવું પડશે. તો હવે આપણો જે લોંગ ડ્રાઈવનો જે છે એ આપણો પ્લાન કેન્સલ કરી અને સીધા ચલો નીકળીએ એમના ઘરે. એમના ઘરે કેસ તો આનો સોલ્વ કરવો. ચલો 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 એના ઘરે જતા. ઘરનું એડ્રેસ આવ્યું છે ને? હા સર. તો ચલો. સર કોઈ છે ને દરવાજો તોડ નાખું. ના ના પંચાયત થોડી વાર દાદા અંદર હશે. તું દરવાજા તોડવાની વાતો કરે. હજુ ખોલતા કેમ નહીં પણ? દરવાજા કોણ છે? સીઆઈડી. તું વિનોદ ચંદ? હા હું વિનોદ સર. તમે કોલ કર્યો તો કેમ કર્યો તો બોલો. મારો છોકરો 2 દિવસથી ગાયબ છે. ફરિયાદ મેં એને નોંધાવી. કઈ જગ્યાએ ફરિયાદ નોંધાવી તમે? પોલીસ સ્ટેશનમાં નોંધાવી. તો કોઈ નિકાલ આવ્યો નથી એટલે મારે સીઆઈડીને કોલ કરવો પડ્યો. આ તો કઈ જગ્યાએ ત્યાં બતાવી દો આપણે જગ્યા, ત્યાં જઈને આપણે તપાસ કરી લઈએ. ચલો રસ્તો હું બતાવી દઉં કઈ જગ્યાએ ગયા.
એનું કે લોકેશન તો આવ્યું જ છે ને, आठ लोकेशन से। તો તમને શું ખબર કે આ લોકેશન છે? मेरा बेटा यहाँ से निकला था, 2 दिन से गायब हो गया है। तुम ढूंढ के निकाल लाओ मेरे बेटा को। હા એ તો અમે નીકાળી દઈશું, તો ગમે તે અમે નીકાળી દઈશું, પણ તમે એક કામ કરો, આ ખતરો હોય શકે हाँ। એટલે તમે ગાડીમાં બેસો। सर मेरा बेटा 2 दिन से गायब है, आपको ढूंढ के लाना पड़ेगा। हाँ ढूंढ के लाएंगे हम, मेरी पहुंच दिल्ली तक है। कोई बात नहीं, हम ढूंढने की हम पूरी कोशिश करेंगे। વિનુચંદજી અમારે આ બધું ઊંધવાનું કામ જ છે, એટલે તમારા છોકરાને ગોતવાની જવાબદારી અમારી સીઆઈડીની છે, એટલે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં, તમારો છોકરો હવે અમારી જવાબદારી સીઆઈડીની આવે। આ જગ્યા એવી છે એના કારણે અમે તમને કહીએ છીએ કે તમે ગાડીમાં બેસો, કઈ બી થઈ શકે, ગોળીઓ પણ વાગશે કે ગમે તે થઈ જાય તો આ તો કારણ કે તમારો છોકરા નથી, તમને કોઈ તકલીફ થાય, તમારો કોઈ દુશ્મન હોય અહીંયા તો તમને તકલીફ પહોંચાડી શકે, એટલે તમે એના કરતાં તમે શાંતિથી બેસો, અમને અમારું કામ કરવા દો, અમે અમારું કામ કરીએ છીએ। ओके सर। હા દયા કોના ઉપર થોડી નજર રાખવા જેવી છે, એટલે થોડું ધ્યાન રાખજો, આની ઉપર થોડી નજર રાખજો, કારણ કે એ બી થોડો બધા પડતો બોલતો એ પ્રમાણે આપણને થોડું એના પર શક જાય છે, એટલે એના પર થોડી નજર રાખજો। આપણે ગન બન તૈયાર રાખો એટલે બધું ચેક કરો કે કઈ અહીંયા કોઈ મળે છે, કોઈ બધું ચેક કરો। આ કેસ આપણે જેટલો જલ્દી બને એટલો સોલ્વ કરવો પડશે, કારણ કે બહુ મોટો છે અને એની પહોંચ બહુ મોટી છે, એટલે આપણે જેટલું જલ્દી આપણી લાગી જાઓ। સીઆઈડી પર વાગલી ના ઉઠવી પડે। હા લાગી જાઓ બધા હા। કામ ઉપર કારણ ફટાફટ। આ થોડું અભિજીત ખતરો દયા પાછો જલ્દી। કિડનેપિંગનો કેસ છે ને, એટલે ખતરો હોઈ શકે છે, એટલે થોડું હાચવી હેડજો। દયા હા તો આનથી જોજો, બધું ચેક કરો બધું। અભિજીત બોલો સર। બધી બાજુ નજર રાખજો। હા સર। હા હા અભિજીત બોલ। ખૂન ખૂન ખૂનનું નિશાન તો છે। સર, ખૂન તો તાજું જ છે। હા તો દયા આનું સેમ્પલ સાણું કે જોડે જલ્દીથી જલ્દી મોકલાઈ દે, અને કોનું ખૂન છે એ ખબર પડી જાય, અને ડીએનએ ટેસ્ટ ફટાફટ। અને દયા તું આનો ફોટો લઈ લે અને એ બી મોકલી દે, અને ફટાફટ આજુબાજુ કોઈ ખતરો હોઈ શકે છે અને ફટાફટ શોધો આગળ, બીજો કોઈ સબૂત મળે તો। ખૂને આટલામાં જ હશે। હા સબૂત બીજો કોઈ મળશે ખરા? સર એનથી કોઈ કચડીને લઈ ગયેલું છે અહીંથી। હા હા દયા લાગે છે એવું, માણસને ખસેડે એવું જ લાગે છે। માણસની નિશાન છે ભાઈ। હા નિશાન તો માણસ લાગે છે આ ખૂન બી માણસનું જ છે, લાગે કચડીને લઈ ગયો અહીંથી મારીને। નિશાન તાજું જ છે, એટલે ખૂની આટલામાં જ હશે। ખૂની આટલામાં છે, ફટાફટ બી એલર્ટ। દયા ખૂનનો નિશાન ને ખસેડો નિશાન મળે, લાશ કે ગમે તે આટલામાં એવું હોય ચેક કરવું પડશે, કોઈ માણસને કદાચ ખસેડ્યો હોય કે ગમે તે હોઈ શકે, અને માણસો હોઈ શકે આટલામાં, એટલે બી એલર્ટ રહેવું પડે। કચડો નિશાન આટલામાં હતું, એટલે આટલામાં જ નાખવાનું પડે। અભિજીત તું એ સાઈડ જા, હું આ બાજુ જાઉં, દયા તું આ બાજુ જા। સર મેં ઇસ તરફ ચેક કરતા हूँ। હા સર હું આ સાઈડ જાઉં। દયા અભિજીત જલ્દી આવો। સર લાસ્ટ છે આ તો। લાશ છે, હા, ચેક સર. કરો અભિજીત, ચેક કરો। સારો હથિયારથી ખૂન કરેલું છે। હા તો ચેક કરો, આજુબાજુ કોઈ સબૂત મળશે, અને આને ચેક કરો, લાશને આજુબાજુ બધું ચેક કરો, કોઈ સબૂત તો મળશે જ। ખૂની કોક તો સબૂત મૂકીને જો હશે, लास्ट के पास तो कुछ नहीं है, कुछ तो गड़बड़ है। यहाँ पे कुछ तो ढूंढना पड़ेगा, હા સર। जिसके कारण हम इसकी खूनी तक पहुंच सकते हैं। હા શોધો શોધો, મળશે કોક તો સુરાગ મળશે, અને ઓને દયા મોકલાવી દો લાશને। સારું, સર. ક્લેમ ઓકે સર। એમ્બ્યુલન્સ બોલાવી।
લાશ મોકલાવી છે, તું એનું જલ્દી ચેક કર અને કોઈ સબૂત આલ, કારણ કે આગળથી બહુ પ્રેશર છે. વિનુચંદ બહુ મોટું માથું છે અને એનો છોકરો ગાયબ થયો છે, એટલે મને શક લાગે છે કે લગભગ એનો છોકરો હોઈ શકે. તો તું જલ્દી ચેક કર. દયા, કોઈ સબૂત મળ્યું? કોઈ સબૂત મળે નહીં સર. અભિજીત, કોઈ સબૂત? સબૂત કોઈ નહીં મળે સર. કોને બહુ ચાલે આવે સર, સબૂત કોઈ છોડ્યું નહીં એને. તો સબૂત કોઈ છોડી નહીં. કોના માટે થઈને કોઈ સબૂત તો ગમે તેટલું કરવું પડે. તો સર લાશ તો સારું કે સર જોડે મૂકી દીધી છે. આ તો લાશના ફોટા બોટા પાડ્યા ને એ મોકલ્યું આપણા ખબરીઓને, ચેક કરો કે કોણ છે. અને મને એવો શક લાગે કે વિનુચંદનો છોકરો હોઈ શકે. તો તમે તું ને ફ્રેડી વિનુચંદના ઘરે જો અને હું દયા જઈએ સાણુકે જોડે. ચલો. ઓકે સર. રેડી? તમે ડોશી બેન અમને બહુ છુટ્ટીઓ મનાવી છે. અરે સર તમને શું કહું, ડોશી તો મગજ ખરી જ્યાં તો તમારા ડોશીનો બેન રોજનો હસી જ. અરે શું કરું પણ સર, આ એક ડોશી મગજ ને મગજ કાકા કરે. હવે ડોશીનો મેલો અને આપણે હવે આ કેસ ઉપર ધોન આલવું પડશે. તમને ખબર નહીં આ કેસમાં વિનુચંદ રહ્યો ને એ CID પથારી ફેરી નાખી છે. હા સર, આ કેસ ઉપર પૂરું ધોન આવશે આપણે. જલ્દીમાં જલ્દી આ કેસ સોલ્વ કરવો પડશે આપણે. જલ્દીમાં જલ્દી કરી નાખશો. આ કેસથી આપણી પથારી ફેરવી હવે. હા સર. હા સર, આ વિનુચંદ તો બહુ પૈસાવાળા માણસ નહીં, પૈસાવાળી પાર્ટી. તો મને 1 કરોડ આવે તો હું તો પાછો ફરવા જતો છુટ્ટી રાખી. હા, આપણે વિનુચંદને તો બોલાવી લઈએ, આપણે પેલો ફોટો બતાવી દઈએ. વિનુચંદ, વિનુચંદજી, વિનુચંદજી, વિનુચંદજી. સર આપ. હા, પૂછો. વિનોદજી, હા બોલો. એક દુઃખદ સમાચાર છે. કેવા સમાચાર? એક ફોટો બતાવો, લાશ મળી છે મને જગ્યાએથી. તમે જોઈ લો, તમારો છોકરો તો નહીં ને? ના ના, મારો છોકરો નથી. તમારો છોકરો નથી? ના, કંઈ નહીં. મારા છોકરાને તો કોઈ થઈ નથી ને. ના ના વિનોદજી, તમારા છોકરાને કશું નહીં થવા દઈએ. મારા છોકરાને કોઈ કઈ થયું તો આગળ કમ્પ્લેન કરીશ તમારા નામની. અમારી CIDની પૂરી ટીમ કોશિશ કરી રહી છે. તમારા છોકરાનું કશું નહીં થવા દઈએ. અને તમારા છોકરાની સહી સલામત લાવવાની જવાબદારી અમારી CIDની છે. વિનોદજી, તમારા છોકરા રૂમમાં ચેક કરવું પડશે. હા તો સર કર લો. ચાલ ભાઈ, રૂમ ચેક કરી લઈએ. હા સર. આપણે જલ્દી આ ખૂન પકડવાની કોશિશ કરવી પડશે, કારણ કે વિનુચંદનું બહુ પ્રેશર છે અને આગળ DCP જોડે વાત પહોંચી છે. એટલે DCP આપણને બહુ લોડ આલી રહ્યો છે. એટલે આપણે ઓને જલ્દી પકડવાની કોશિશ. તમે ગમે તે કરો પણ જલ્દીથી જલ્દી ઓને સબૂત પૂરું કરો અને ઓને પકડવાની કોશિશ. કારણ કે જો કદાચ વિનુચંદનો છોકરો આવ્યો હશે અને એનું ખૂન થયું છે તો આપણે CID પર બહુ મોટો કલંક લાગશે, કારણ કે આપણે બોલ્યું છે કે તમારા છોકરાને કશું નહીં થવા દઈએ. સર કોઈ સબૂત મળ્યો? ના, સબૂત તો કોઈ નહીં મળે. પણ તમારા છોકરા અમે ગોતી લાવશું. એની જવાબદારી અમે પૂરી CID ટીમની છે. એનું ટેન્શન ના લેતા, છોકરાનું કોઈ ટેન્શન ના લેતા. કેટલા દિવસમાં ગોતી લાવશો મારા છોકરા? જલ્દી હવે પકડી લાવીશું. કોની પકડશું તમારા છોકરાને પકડશું. પેલી કોઈ સબૂત મળ્યો? કશું સબૂત ના મળ્યું. તમે મળ્યું? મને કોઈ સબૂત નહીં મળ્યું. તો સારું થાય. ચલો તો અમે કોશિશ કરીએ પૂરી. સાણું કે થોડો દોઢો છે એટલે એના જોડે તું વધારે કોઈ પેલું બોલતો નહીં. આમ તો દયાને હું બી આવતા હતા, પણ દયાને શું છે કે થોડું ઇમરજન્સી કામ આવી ગયું ને એટલે દયાને આવી શક્યો એટલે તને બોલાવ્યો છે નહીં. એટલે તું બહુ બોલતો નહીં એના જોડે, સાણું કે જોડે. સારું કે સબૂત તું મળ્યું કે નહીં કઈ? તમે આખો દિવસ ભટક્યા રહો છો. પણ સારું કે ઉપરથી બહુ પ્રેશર છે, કારણ કે આ કેસ સોલ્વ જલ્દી કરવો પડે એવો છે. હા, સબૂત તો હું તમને આલું છું, જોઈ લો શું તમે. સબૂત બોલ. સીપી સર, આ સરો જુઓ. સારું કે આવા સારા તો મેં 70 જોયા. તું સબૂત આપ મને. જે પેલી લાશ ઉપર ઘા કરેલો છે ને તે આ સરાનો છે. પણ આવા તો બધા સારાથી લાશ પર કા સારાથી જ હોય. આ સરો ખાસ છે સીપી. શું ખાસ છે આ સારો બોલ. ઇન્ડિયાની અંદર એક જ જગ્યાએ આ સરો મળે છે. કઈ જગ્યાએ? જે ઇન્ડિયાની ડીપ વાળી જગ્યા કહેવામાં આવે ને ત્યાં મળે છે આ સરો. હા. મહેશ, આ સારાનો ફોટો લઈ લે. ચલ. સાહેબ બીજું કોઈ સબૂત મળ્યું?
મહેશ કાર્ટૂન તમે પેલા સરાનું તો પેલા કો કરો પછી સબૂત ની પૂરું કરજો. ચલો મહેશ. જો આડો એસીપી સર લઈ જાય એમને મહેશ કાર્ટૂન ને. આ સરાવે ચાલો આપણે પકડવો પડશે તારે તો આપણે કોઈ સબૂત મળશે. અભિજીત સર પેલા ભાઈને પૂછી લઈએ હેડો. ચાલ પૂછી લઈએ. ઓ ભાઈ હા બોલો. આપણે સારા વેચાવાળો કેમ હશે? ભાઈ મન નહીં ખબર હો. આટલામાં કોઈ સારો વેચાવો? ના ખબર નહીં. નહીં ખબર? ના. ચલો આગળ. ભાઈ પેલો ભાઈ બોલે. ઓ ભાઈ આમ આવજો. આવો સરો કેમ મળશે આટલામાં? કરાવવાનું ઓળખું છું. ક્યાં વેચે છે? આ ડીપ ઉપર બાઇક ઉપર વેચે શંભુજી કરી. શંભુ કરીને વેચે. હા. કઈ જગ્યા કેટલું દૂર છે આ આટલેથી? નજીક જ છે ડીપમાં. નજીક જ. ચાલો. ચાલો સર. મહેશ હા અભિજીત સર. આપણે જે પેલા મોણાઈ શંભુનો અડ્ડાનો પેલું આલ્યું છે એડ્રેસ હા એ સાચું હોય તો સારું છે. હા અભિજીત સર. હેડો આગળ તો વધીએ આપણે. આગળ જઈએ શંભુના અડ્ડા. અભિજીત સર આ રસ્તો ખતરાવાળો નહીં લાગતો? સીઆઈડી મોટો કયો ખતરો? હા અભિજીત સર વાત તો સાચી. સીઆઈડી હેલો બોલ. હા 10 સરા જઈએ. હા કાલે મળી જશે. હા ભાઈ હા આટલામાં શંભુ કોણ છે? હું પોતે. પોતે જ શંભુ. હા. આપણે એક સરો જોતો હતો. સરો હા સરો મળી જશે. હા તો બતાવો. બતાવો. અરે સરો જોઈ લો. આપણો સ્પેશિયલ સરો જોઈએ. સ્પેશિયલ જોઈએ. હા તો પેલા એમ બોલો કે તાર સ્પેશિયલ સરો. બરોબર શંભુનો સ્પેશિયલ સરો આ જ છે. મહેશ પકડો ને. તમે કોણ છો? સીઆઈડી. બોલ સરો. બોલ સરો કોને આલ્યા હતા? 2 દાણા મોટા પહોંચી ના હતા અહીંયા સરો મેં આપ્યો તો. કોણ હતા એ ઓળખે છે? ના હું એને તો ઓળખતો નહીં. હાચે હાચું બોલજી ને ગુડાડી મિલી. સાચું બોલું હું તો. હાચે હાચું બોલે. હા સાચું બોલું. ચલો મને નાખી દો જેલમાં. હા ચલો. રેડી હમણાં તમે તમારા ડોશી લઈને બહુ ફર્યા તો તમે શું મારી મજાક ઉડાવો? પણ યાર જગ્યા તમે આટલા દિવસ યાર શું કર્યું ઘણા દિવસે તમે નોકરી લાગ્યા તો બહુ દિવસ સીઆઈડી ના જોઈન કરી તમે ચાલ ડોસીનો ત્રાસ થઈ ગયો ફરવા જઈ જતો હોય. તમે ડોશીથી બીએ મરી જાઓ ફેડી શું કરવાનું તમારું હવે શું થાય કહો ડોશી તમને શું કહેવું ચાલ આપણી પેલો સરો વેચવાવાળો પકડાઈ ગયો એ સરાવે તો પકડાઈ ગયો પણ એના પાસે કોઈ સબૂત નહીં મળ્યું. એના જોડે સબૂત ના મળ્યું એ સરાવાળાને તો જેલમાં નાખી દીધો. તો હવે એના માટે સબૂત તો આપણે હવે પેલું કરવું પડશે અને આગળથી ડીસીપીનું પ્રેશર છે અને વિનુચંદનું પ્રેશર છે હજુ કોઈ આપણને મળ્યું નહીં તો હવે કોક તો સબૂત હજુ આપણે આટલું ફરે આટલું પેલું કર્યું પણ હજુ તો એક જ સબૂત આપણા જોડે કોઈ સબૂત આવ્યો નહીં તો હવે એનો આપણે સબૂત તો પેલો કરવો પડશે જ ને આપણે તો એક કામ કરીએ તો આપણે આધા ઓફિસરને મોકલીએ ત્યાં તો ભાઈ. તો પછી આપણે એક આધા ઓફિસરને ટોકન મોકલીએ અને આપણા ઓફિસરને કિડનેપ કરીએ તો એની અંદરથી આપણે કોઈક સબૂત મળે તો મેળ પડે કારણ કે શું છે જીપીએસ સિસ્ટમ આપણે લગાવી અને આપણા ઓફિસરને મોકલીએ તો આપણે કયા ઓફિસરને મોકલીશું હું નક્કી અભિજીત જઈએ. હા અમે બે આમથી ગાધા જઈએ. ના ના તમારે નહીં જવું આપણે ફ્રીડીને મોકલીએ તમે શું મારું મારી ડોસી રખડી જાય. ફ્રીડી તારે જવું પડે તને સીઆઈડી નોકરી કરે છે તો જવું તો પડે ને યાર સીઆઈડી નોકરીમાં ઘરનું કોઈ પેલું ના હોય તો સર મારા અંગત એક માણસને મોકલો અભિજીત ના ના કરો દયા સર. માણસ મોકલે તો કિડનેપ કરવાનો મતલબ જ જોયો ફ્રીડી એટલે એકલાને જ જવું પડશે તારે હારું સર અમે જવું જ પડશે હા મારા સંગાત અમે રાખશું જીપીએસ એમ. તો નહીં તો તું અને એને CID માં GPS પાછળ system હશે. લગાવીને આપી દે. ધ્યાન રાખશે. એને જીપીએસ સિસ્ટમ લગાવીને આપી દે તો આપણે શું એનું લોકેશન ટ્રેસ કરતા કરતા એની પાછળ રહેશું આપણે અને કિડનેપ થાય થાય તો પછી એને પકડી અને આખી ગેંગ પકડવાનો આપણને ચાન્સ મળશે હા તો એના સિવાય બીજો કોઈ ચાન્સ છે નહીં હા તો થોડું જોખમ છે તો એને હું GPS GPS કરે. આપી દઉં, લઈ લે. આપી દે, સીડી. ચલો. થોડી થોડો સાવચેત રહેજે. હા. આ એસીપી સરના ઓર્ડરથી હું એકણ આવી ગયો પણ આ ભૂતની મને બહુ બીક લાગે અને આ એક તો એસીપી સર મને એકણ ભૂતે રસ્તામાં મેકલ્યો બીજા કોઈ સીઆઈડી વાળા ના મેકલ્યો. હવે આ કેવા અવાજ આવે શું કરું હું હવે મને લાગે બીક એટલે પણ હવે ઓર્ડરનું તો પાલન કરવું પડશે.
નકર આપણે શું કરશો ભાઈ? અને આ મારી ડોશીનું શું થાય હવે? હું શું કરું? મને તો લાગે નહીં કે યાર. અરે હવે જવા દે, ડોશી તો હવે ઘરે બેસી હશે. હેડ હવે આપણે જઈએ તાને. ધીરે ધીરે લાગે. ચાલો છે, બે ફોન થઈ ગયો છે. ચલો અને આપણે ગોડાઉને લઈ જાઓ. ચલો ઉઠાવી લે. સર, અભિજીત, રેડીનું લોકેશન આ એરિયામાં જ બતાવે છે. તો ચલો આગળ. ચલો. સર, હા મહેશ. આ જગ્યા બહુ ડેન્જર નહીં લાગતી? મહેશ, આપણે સીઆઈડી તો ખતરાવાળી જગ્યા જ રહેવાની તાણે. હા સર. આપણે સીઆઈડીમાં જ્યારથી આપણે નોકરી લાગ્યા ને હા. ત્યારથી આપણે એ જ છે કે આપણે ખતરો 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 ઘરનું કાઢી દો અને બી એલર્ટ થઈ જાઓ બધા. મહેશ, ધ્યાન રાખજો. અભિજીત, ધ્યાન રાખજો. સર, હા અભિજીત. રેડીનું લોકેશન આટલા નજીકમાં જ છે. હા તો અભિજીત, તું આ સાઈડ કૂદ અને અમે મહેશની બે બાજુ જઈએ. ઓકે સર. કોઈ ખતરા જેવું લાગે તો જાણકારી હાલ. ઓકે ઓકે. ચલ મહેશ. એસીપી સર, હા અભિજીત, બોલ. રેડીનું લોકેશન હાવ નજીક જ બતાવે છે. તો ચલો હવે. આટલો સાથે. આટલો નજીક જ છે હાવ. મહેશ, એલર્ટ થઈ જાઓ. તમે અમને પકડ્યા પણ અમને તમારા મા બાપ નહીં છોડે. ના અમે તમારું શું બગાડ્યું? તમે અમને કેમ પકડ્યા હે? બચાવો. મંગો, આનો બહુ ટોર્ચર થઈ ગયો. આને ઉડાડ મેલો. ના ના મંગો, બોસ આવે રહી. બે ફોન કરી દો. અમને ગાજો અમે તમારું શું બગાડ્યું છે? ગાજો અમે તારું શું બગાડ્યું છે? ચંગુ, આપણે કન્ટેનર ભરાવાનો માણસો થઈ ગયા. કેટલી વાર રહી યાર? જલ્દી કરો ફટાફટ. આપણા પાસે સીઆઈડી છે, તમને ખબર હે? હા રોડો, હું તો કણ આવું છોડો. એ હા. ચંગુ મંગુ, આ માણસો છે હજુ તમે ઠાકડા નહીં કર્યા. હજુ સુધી તમે કરો છો શું? અને સીઆઈડી ઓફિસર ને શું કિતાબ કર્યો છે? અમને નથી ખબર બોલ. તો તમે શું કરો યાર? હારો તમે માણસો ઠકડા કરો, હું ઠકડા કરું છું. ચંગુ, કન્ટિન્યુ કેટલે આવી? બોસ ને ફોન કરી દો, રસ્તામાં આવી પહોંચ્યું. ઓકે. સીઆઈડી મોસમ દવાખાને પહોંચાડ ફટાફટ. ફોન જોઈ લઉં છું. સીઆઈડીઓમાં લડો છે. લાય અભિજીત, લાય એને લાય. ચાલ ચાલ. અમારો
ચાલો શેરી ઉભી છે ક્યાં છે બોલ ક્યાં છે ભેડી બોલે ચલા દી બોલ લગે એ સીબી તારો ઓફિસર આય હવે બોસ અમારા આવે કે જો છોડી દે મારા માણસો ને હવે શિયાળી ગઈ રેડીને છોડી મૂક લગે ગોળી ચલા દઈશ તું પેલા મારા માણસો છોડી દે ઘર નીચે મૂકી દે ઘર નીચે મૂકો લગવાને ઉડાવી દઈ ના મુક્કા સાહેબ પટાઈ મારો અરે ઘર મૂકી એ ફેરી છોડી દો રેડી છોડી મૂકજે ઘર નીચે મૂકો પેલા ઘર નીચે મૂકો કઈ ના થાવું પડે પકડ ફેરી તમે આટલા બધા માણસો કિડનેપ કર્યા તમારો મકસદ શું હતો આની પાછળ બારે સપ્લાય કરતા હતા અમે વિદેશ તમે માણસો સપ્લાય કરવા સંગત એક માણસનું ખૂન પણ કર્યું છે ના સર અમે ખૂન નહીં કર્યું એ ચંગુ મંગુ ખૂન ચાર કર્યું તમે બોસ મેં કોઈ નહીં કર્યું મંગુઈ કર્યું છે મંગુ ચાર ખૂન કર્યું તમે બોસ સાંભળો ત્યારે મંગો બોસને ફોન કરો મોટો ગાડી ભરાની સીધા શિયાળી કા બહુ ખતરા હે હેલો બોસ કન્ટેનર તમે મંગાવ્યું છે તો માણસો થઈ ગયા છે એ હા બોસને ફોન કરી દીધો બીજું કર ये तो साला गधा है पीएड को कॉल कर दिया क्या कर रहा है बस तू इन सबको लेकर जा अड्डे पे चला जा मैं लास्ट पति करके आता हूँ चलो તમે આ કિડનેપિંગ કર્યું એની હંગા તમે એક ખૂન પણ કર્યું છે એના લીધે તમારે ખાલી એકલું કિડનેપિંગ હોત ને તો તમને 20 વર્ષની સજામાં છૂટી જોત પણ તમે આજે ખૂન કર્યું એના લીધે તમને પોશીની સજા થઈ શકે અને આજીવન જેલે થઈ શકે એટલે તમે આખી જિંદગી જેલમાં પડ્યા હરજો હવે જેલમાં પડ્યા કિડનેપિંગ કરો ચલો સસુરાલ